નમસ્કાર ખેડૂત મિત્રો, હું તુષાર પ્રજાપતિ આઈપીએલ બાયોલોજીકલ વતી આપ સર્વે ખેડૂત મિત્રોનું સ્વાગત કરું છું. આપણે આજે એક ભૂતિયા ગામે પ્રગતિશીલ ખેડૂતના ફિલ્ડ ઉપર ફિલ્ડ વિઝિટ માટે આવ્યા હતા. તો ત્યાં ખેડૂત મિત્રોના ફિલ્ડ ઉપર એક સંટાના વેરાયટીની અંદર પુષ્કળ પ્રમાણની અંદર નેમેટોડનો અટેક જોવા મળી રહ્યો છે. તો તમે અત્યારે આ જોઈ શકો છો વિડીયોની અંદર કે પુષ્કળ પ્રમાણની અંદર નેમેટોડનો જે છે એટેક જોવા મળી રહ્યો છે. તો નેમેટોડ આવવાના ઘણા બધા કારણ હોઈ શકે છે. એક તો જ્યાંથી બિયારણ આવ્યું છે ત્યાંથી પણ આ પ્રોબ્લેમ આવી શકે છે. સીડના દ્વારા જમીનની અંદર આપણી જમીનની અંદર પહેલેથી જ નેમેટોડ હોય તો પણ આવી શકે છે. અથવા તમે કોઈ બીજું કોઈ ક્રોપનું વાવેતર કર્યું હોય અથવા કોઈ બીજા કોઈ પાકની અંદર વાવેતર કર્યું હોય અને એનું સીડ પણ જો તમે લાઈન તમારા ફિલ્ડની અંદર ઇન્ફેક્ટેડ સીડનું જો વાવેતર થઈ જાય છે તો બી આ ડેવલપ થવા માંડતો હોય છે. તો એના કંટ્રોલ માટે આઈપીએલ બાયોલોજીકલ કંપનીની બાયોલોજીકલ ઇન્સેક્ટિસાઇડ નેમેટો ફ્રી કરીને જે પ્રોડક્ટ આવે છે જેની અંદર વર્ટિસિલિયમ ક્લોડિયોસ્પોડિયમ નામની જે બેક્ટેરિયા છે જે નેમેટોડને કંટ્રોલ કરવા માટે 60થી 65% સુધીનું તમને કંટ્રોલ આપવા માટે કામ કર્યું છે. જે 60થી 65% જેટલું તમને રિઝલ્ટ આપે છે. તો એનો ઉપયોગ તમે 1 વીઘે 1 કિલોનો ઉપયોગ કરી શકો છો. એને તમે ઓરવણ વખતે પાયામાં પણ આપી શકો છો, છાણિયા ખાતર અથવા માટી જોડે મિક્સ કરી. બીજું કોઈ વર્મી કમ્પોસ્ટ ખાતર હોય ઓર્ગેનિક તો એના જોડે પણ તમે મિક્સ કરીને આપી શકો છો. બીજો ડોઝ આપણે જ્યારે બટાકું ઉગીને બહાર નીકળતું હોય છે, જ્યારે 15થી 18 દિવસ થતા હોય છે, તો ત્યારે પણ તમે આ જે પ્રોડક્ટ છે એનો પ્રતિ વીઘે 1 કિલો 200 લીટર પાણીમાં આપી અને 1 કલાક રહેવા દઈ પછી ડ્રીપની અંદર આપણે ચડાવી દઈએ છીએ. તો એનાથી પણ સારું રિઝલ્ટ મળે છે. આ જે આપ્યું એ ખાલી બેક્ટેરિયા કંટ્રોલ નેમેટોડ કંટ્રોલ કરવા માટે આપણે બેક્ટેરિયલ સાઇડ જે બાયોલોજીકલ ઇન્સેક્ટિસાઇડ આપણે જે જવા દીધી નેમેટો ફ્રી, પણ એની પાછળની પણ બીજી એક થેરાપી આવે છે કે નેમેટોડ આવી ગયેલો છે એવા ફિલ્ડમાં પ્રોટોક્સ કરીને એક આઈપીએલ બાયોલોજીકલ કંપનીની પ્રોડક્ટ આવે છે જે આયેલા ફિલ્ડના નેમેટોડની અંદર બરાબર જે ગાંઠો થઈ ગઈ છે પછીનું જે ફિલ્ડની અવસ્થા છે એની અંદર વધારે બહોળા પ્રમાણમાં તંતુમૂળ ફોડવાનું કામ કરે છે. એ તંતુમૂળ ફૂટવાથી છોડનો વિકાસ રોકાતો નથી, પણ ક્યાંક ને ક્યાંક નેમેટોડ ઇન્ફેક્ટેડ કોઈ જગ્યાએ કોઈ ફિલ્ડની અંદર ઓછા પ્રમાણમાં હોય તો ખેડૂત મિત્રોનું પ્રોડક્શન પણ સુધરી શકે છે અને સારો કંટ્રોલ મેળવી શકે છે. તો હું ખેડૂત મિત્રોને ભલામણ કરું છું કે તમે નેમેટો ફ્રી તમે આપો છો એના ચોથા દિવસે પ્રોટોક્સ કરીને જે પ્રોડક્ટ આવે છે બરાબર એ તમે ઉપયોગ કરી શકો છો. આ એક થેરાપી ટાઈપ આની પદ્ધતિ છે. તો પહેલાં તમે બેક્ટેરિયા જે આપ્યા એ બેક્ટેરિયાથી નેમેટોડ કંટ્રોલ કરવા માટે તમે જે આપ્યા છે અને એ કંટ્રોલના ચોથા પાંચમા દિવસે તમે રૂટ બુસ્ટિંગ એટલે રૂટ છોડવા માટેનું જે પ્રોટોક્સ કરીને પ્રોડક્ટ છે એનો પણ તમે ઉપયોગ કરી શકો છો કે જેના લીધે છોડ ટકી રહે અને સારું આપણે નેમેટોડનો કંટ્રોલ કરી શકીએ.